ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિડીયો અને સાથે એનિમેશન કમ્પ્લીટ કર્યા બાદ આજના લેક્ચરમાં બળ યુગ્મની ચાક માત્રા જોવાની છે. એટલે કે કપલ ફોર્સ એને ઇંગ્લિશમાં કહેવાય છે. તો બળ યુગ્મની ચાક માત્રા થી સ્ટાર્ટ કરીએ, એટલે કે કપલ્ડ ફોર્સ. બળ યુગ્મ એટલે શું સમજાવો. ચલો, તો બળ યુગ્મ જે છે વિદ્યાર્થી મિત્રો, એ એવી થિયરી છે જે ટોર્ક પર જ આધારિત છે. પણ અહીંયા જે ટેક્સ્ટ બુકની અંદર આ ટોપિક જે છે એ લગભગ નથી આપેલો બળ યુગ્મ માટેનો, ફક્ત ટોર્ક માટેનું છે. તો આપણે જોઈએ બળ યુગ્મ માટેની થિયરી. તો કે એની ડેફિનેશન કે જુદી જુદી કાર્ય રેખા ધરાવતા જુદી જુદી કાર્યરેખા ધરાવતા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળોની જોડીને બળ યુગ્મ કહે છે. બળોની જોડીને બળ યુગ્મ કહે છે. બળ યુગ્મ સ્થાનાંતરીય ગતિ વિના ચાક ગતિ પેદા કરે છે. બળ યુગ્મ એ સ્થાનાંતરિત ગતિ વિના ચાક ગતિ ઉત્પન્ન કરે છે. ચલો, તો આ જે છે એ બળ યુગ્મની ડેફિનેશન થઈ વિદ્યાર્થી મિત્રો. તો ડેફિનેશન આ રીતે છે. થોડી સમજવામાં જે આકૃતિ અથવા તો એક્ઝામ્પલ દ્વારા જ સમજાશે બળ યુગ્મની ડેફિનેશન. શું કે છે? જુદી જુદી કાર્યરેખા ધરાવતા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળોની જોડીને બળ યુગ્મ કહે છે. તથા બળ યુગ્મ એ સ્થાનાંતરિત ગતિ વિના ચાક ગતિ ઉત્પન્ન કરે છે. સ્થાનાંતરિત ગતિ વિના જે ચાક ગતિ ઉત્પન્ન કરે એને આપણે શું કહીશું? બળ યુગ્મ. હવે જો એક એક્ઝામ્પલ છે, ટેક્સ્ટમાં પણ તમારી ટેક્સ્ટ બુકમાં લગભગ એ રીતે આપેલું છે કે એક સ્ટેન્ડ છે. સ્ટેન્ડ ઉપર એક પિન જોઈન્ટ કરેલી છે અને પિન જોઈન્ટ કરેલી છે એના ઉપર એક પ્લાસ્ટિકનું પૂઠું અથવા તો સમતલ જેવું છે કંઈક,
આ ટાઈપનું એને આપણે ગતિ કર્યા છે બળ આપીને આ રીતે. આમાં નીડલ કીધી છે કે ચુંબકીય સોય N અને S. તો જો આ રીતે ગતિ કરે છે બળની દિશામાં આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો બળ યુગ્મ જે છે એ પણ 12th સાયન્સમાં એટલું જ ઉપયોગી છે જેટલું ટોર્ક છે. તો આ પણ 12th સાયન્સ માટેનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક, IMP ટોપિક છે 12th સાયન્સ માટે. તો જે મેગ્નેટિક નીડલ છે એટલે કે ચુંબકીય સોય છે એ આ રીતે ભ્રમણ કરે છે એક અક્ષને અનુલક્ષીને, કેન્દ્રને અનુલક્ષીને. તો જે દિશામાં નોર્થ હશે તો એ રીતે સેટ થશે. તો અહીંયા બે બળ લાગે છે જો જુદી જુદી કાર્યરેખા ધરાવતા, એટલે આમાં તો સમાન છે કાર્યરેખા પણ જુદી જુદી કાર્યરેખા ધરાવતા બે સમાન મૂલ્યના. તો અહીંયા જો એક ફોર્સ આ લાગે છે અને એક ફોર્સ આ તરફ લાગે છે. તો આ બે સમાન મૂલ્યના ફોર્સ થઈ ગયા, આ F1 થઈ ગયું અને આ થઈ ગયું F2. તો બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો, જો વિરુદ્ધ દિશા છે, બંનેના વેક્ટર છે વિરુદ્ધ દિશામાં. એકનો વેક્ટર છે એ આ તરફ છે અને બીજાનો વેક્ટર આ રીતે છે, એટલે બે એકબીજાની વિરુદ્ધ દિશામાં રહેલા બળો છે. તો આ F1 બળ છે અને આ બળ જે છે એ F2 બળ છે. તો બળોની જોડીને બળ યુગ્મ કહે છે. તો આ એક પેર થઈ ગઈ, કપલ ફોર્સ કહેવાય એને, કપલ ફોર્સ. તો એક જોડી થઈ ગઈ. તો આ જોડી જે છે એને બળ યુગ્મ કહે છે કે જે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો હોય. અને આ જે બળ યુગ્મ એ સ્થાનાંતરિત ગતિ વિના, એટલે એ પદાર્થ ત્યાં જ રહે છે. એ પદાર્થ કેન્દ્રમાં, કોઈ પણ પદાર્થ કેન્દ્રમાં સ્થિર જ રહે છે તેવી ગતિને સ્થાનાંતરિત રહિત ગતિ કહે છે. ટૂંકમાં એક એવી રીતે રિપ્રેઝેન્ટ કરે છે, સ્થાનાંતર પણ નથી થતું છતાં પણ ટોર્ક જોઈ શકાય એવો કોઈ એક્ઝામ્પલ ખરો? તો કે હા, આ જે તમને એક્ઝામ્પલ આપ્યું છે મેગ્નેટિક નીડલ, ચુંબકીય સોય, તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે સ્થાનાંતર નથી થતું, કેન્દ્ર એટલે કે ધરીને અનુલક્ષીને જ પદાર્થ જે છે એ ચાક ગતિ કરે છે. તો આ જે છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો છે જેને બળ યુગ્મ કહે છે. તો આ થોડો જે છે ન્યૂટનની ગતિના નિયમ સાથે પણ સામ્યતા ધરાવતો હોય એવું લાગે છે. જો ન્યૂટનની ગતિમાં પણ આપણે એવું જોયું હતું કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના લાગતા બળો જે છે એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે એવું આપણે જોયું હતું. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે આ જે કપલ ફોર્સ છે એ સ્થાનાંતરિત ગતિ કરતા નથી. મેઇન વસ્તુ એ છે કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરે છે. હજી એક એક્ઝામ્પલ હું આપું છું, બાકીના એક્ઝામ્પલ છે એ તમારે આપવાના છે. સપોઝ તમે એક એક્ઝામ્પલ હું મારી રીતે આપું છું, તમે આરામથી જે છે એ સમજો. હવે ઘણા પાર્ક અથવા તો રિસોર્ટ અથવા તો બગીચા છે, નાના નાના સોસાયટીમાં એવા પાર્ક હોય. તો પાર્કની અંદર એક એન્ટ્રન્સ હોય છે, ગેટ હોય છે, એન્ટ્રન્સ ગેટ. તો એ આ રીતે હોય છે કે એક પોલ હોય, લોખંડની જાળી હોય છે પોલ સાથે, એ આવી રીતે હોય છે, આવી રીતે, ચલો આ રીતે હોય છે. તો હવે એક પર્સન અહીંયા છે, બહાર છે, અને એક પર્સન અંદરની તરફ છે, પાર્કની અંદરની તરફ છે. તો હવે આ પર્સન જે છે એ આ જે સ્લાઇડ છે એને આ તરફ ફોર્સ લગાડશે અને આ પર્સન છે એને બહાર જવું છે અને એકને અંદર આવવું છે. તો બંને એક જે છે આ F1 ફોર્સ થઈ ગયું, આ F2 ફોર્સ થઈ ગયું. તો બંનેના વેક્ટર જો પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તો અહીંયા આ જે અક્ષ છે એ તો સ્થિર જ રહે છે, એટલે સ્થાનાંતર કરતી નથી. એ ધરી પર એ પોલ છે એ સ્થિર રહે છે અને એના ધરી પર જે લોખંડની ગ્રીલ રહેલી છે એ રોટેટ થશે, એટલે કે ચાક ગતિ કરશે. તો
તો એક ધરીને અનુલક્ષીને. તો આ જે ફોર્સ લાગે છે, કપલ ફોર્સ લાગે છે F1 અને F2, તો આ કેસ દરમિયાન જે છે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. જે પાર્કની અંદર આવી રીતે ગ્રીલ જે ઓપન થતી હોય તો એમાં પણ ફિઝિક્સનો યુઝ થાય છે, અને ખાસ કરીને ટોર્ક, કે બે બળો ઉત્પન્ન થાય છે, બે બળો, અને એ જે છે એની દિશા જે છે એ કેવું હોય છે, વિરુદ્ધ દિશાના. બે બળો પણ કેવા, વિરુદ્ધ દિશાના, અને એના દ્વારા જે છે એ બળયુગ્મ જનરેટ થાય છે, અને બળયુગ્મની ચાક માત્ર રચાય છે. એ આકૃતિમાં તમે જોઈ શકો છો. તો આ રીતે એક્ઝામ્પલ છે. બીજા ઘણા પણ એક્ઝામ્પલ છે. તમે પણ થોડા એવા પ્રયત્ન કરો કે મને એક્ઝામ્પલ મોકલાવો કે જે તમે જોયા હોય અથવા તો તમને ખ્યાલ હોય કે આ બળયુગ્મની ચાક માત્રાના એક્ઝામ્પલ છે, અથવા તો ત્યાં પણ કપલ ફોર્સ જનરેટ થાય છે. ચલો, હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક બીજું એક્ઝામ્પલ હું તમને આપું. જેમ કે કોઈ બોટલ છે, તો એ બોટલનું ઢાંકણું ઓપન કરવા માટે, એ તમારી ટેક્સ્ટબુકમાં પણ એક્ઝામ્પલ છે, કોઈ બોટલ છે, બોટલનું ઢાંકણું ઓપન કરવા માટે આપણે એક આંગળીથી ઓપન કરી નથી શકતા. આવી રીતે 4 કે 5 આંગળી છે એ બોટલના મોટી જે બરણી હોય છે એને ઉપરથી આપણે એ રીતે પકડીએ છીએ, અને પછી એને જે છે એ સમઘડીમાં, એટલે કે જે દિશામાં ઘડિયાળ ફરે છે એ દિશામાં પરિભ્રમણ કરાવીએ તો એ ઢાંકણું છે એ ઓપન થાય છે. તો ત્યાં પણ બળયુગ્મ, એટલે કે એક બળ જે છે એ આગળની તરફ લાગે છે અને એક બળ પાછળની તરફ લાગે છે, અને એ બળયુગ્મ દ્વારા જ એ બોટલ જે છે એનું ઢાંકણું ઓપન થઈ જાય છે. તો આ રીતે આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજા પણ ઘણા એક્ઝામ્પલ છે કે જેમાં તમે ટોર્ક જે છે એ જોઈ શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ એ જે એક્ઝામ્પલ આપેલું છે એ બળયુગ્મ કઈ રીતે ધરાવે છે એ સાથે સાથે તમે પણ જોઈ લેજો. હવે એક આની મર્યાદા જે છે એ મારે તમને કહેવાની છે, ખાસ એ ટેક્સ્ટબુકમાં નથી, તો મર્યાદા જે છે એ ખાસ સમજવા જેવી છે, કે એ એક ખાસ ખ્યાલ હોવું જોઈએ. એ મર્યાદાનું જે છે એ એક જ એવું એક્ઝામ્પલ છે કે જેમાં ઉપરની શરતો બધું લાગી પડતી હોય. આગળના જે આમાં જોયું આપણે કે બે જુદી જુદી કાર્યરેખા ધરાવતા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળોની જોડીને બળયુગ્મ કહે છે, અને બળયુગ્મ એ સ્થાનાંતરિત ગતિ વિના ચાક ગતિ ઉત્પન્ન કરે છે. તો આની જેવું જ બધી વસ્તુ હોય છતાં પણ બળયુગ્મ જનરેટ થાય નહીં, તો એ મર્યાદા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, કે એ એક લિમિટેશન થઈ ગઈ, કે છતાં પણ ચલો વિદ્યાર્થી મિત્રો, તો એની મર્યાદા છે એ સમજવાની છે. તો મર્યાદામાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે બે સમાન મૂલ્યના
અને પરસ્પર વિરુદ્ધ દિશાના બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના તથા એક રેખસ્થ, સમજો વિદ્યાર્થી મિત્રો, શબ્દ એક રેખસ્થ ન હોય તેવા બળો માટે, એક રેખસ્થ ન હોય તેવા બળો માટે બળયુગ્મ ની અસર જોવા મળે છે. બળયુગ્મની અસર જોવા મળે છે તથા પદાર્થ ચાંક ગતિ કરે છે. તથા પદાર્થ ચાંક ગતિ કરે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના તથા એક રેખસ્થ ન હોય તેવા બળો માટે જે છે એ બળયુગ્મની અસર જોવા મળે છે તથા પદાર્થ જે છે એ ચાંક ગતિ કરે. તો આમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કે એક રેખસ્થ ન હોવા જોઈએ. જો એક રેખસ્થ હોય તો આ જે ચાંક ગતિ બળયુગ્મ થાય છે, આ જે પદાર્થ વર્તુળાકાર જે છે એ ફરે છે એ ફરતો બંધ થઈ જશે. જો પદાર્થ એ એક પદાર્થ પર લાગતા બળો એક રેખસ્થ હોય તો ચાંક ગતિ થશે નહીં. એટલે જો પદાર્થ પર લાગતા બળો એક રેખસ્થ હોય, જો પદાર્થ પર લાગતા બળો એક રેખસ્થ હોય તો ચાંક ગતિ ઉત્પન્ન થશે નહીં. ચાંક ગતિ ઉત્પન્ન થશે નહીં. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું. સપોઝ કે કોઈ એક આ રોડ છે, લોખંડનો સળિયો છે. એ રોડને હું ઉપરથી ફોર્સ F1 જેટલું આપું છું અને કોઈ વ્યક્તિ નીચેથી ઉપર તરફ ફોર્સ F2 આપે છે. મેં ડાયરેક્શન શો કરેલી છે, ઇન્ડિકેટ કરેલી છે આવી રીતે. એક ફોર્સ ઉપર તરફથી લાગે છે, એક ફોર્સ નીચે તરફથી લાગે છે. તો બંને સમાન મૂલ્યના જ છે. જો F1 = F2, અથવા તો હું બંને બળ જે છે એ સમાન મૂલ્ય ના જ આપું છું. અથવા તો તમે તમારી રીતે પણ એક્સપેરિમેન્ટ કરી શકો છો. એક લાકડી લ્યો, એક બાજુથી પકડો, બીજી બાજુથી તમારે જ પકડવાની છે અને તમે બળ આપજો તો એ લાકડી છે એ ચાંક ગતિ કરશે નહીં, કારણ કે એ એક રેખસ્થ છે. એ જે બળો છે એ સમાન મૂલ્યના છે અને વિરુદ્ધ દિશાના છે. એટલે માઇનસ હું લખું તો વિરુદ્ધ દિશા આવી જાય ને. ચલો તો માઇનસ છે, તો બંને વિરુદ્ધ દિશાના છે, છતાં પણ ચાંક ગતિ થતી નથી. સમજો વિદ્યાર્થી મિત્રો, ઉપરની બધી શરતોનું પાલન થાય છે છતાં પણ પદાર્થ ચાંક ગતિ કરી શકતો નથી. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો પણ પદાર્થ ચાંક ગતિ કરી શકતો નથી. તો પદાર્થ ચાંક ગતિ કરવા માટે એક રેખસ્થ ન હોય તેવા જ બળોની રચના થતી હોવી જોઈએ. બાકી જે છે એ ચાંક ગતિ થશે નહીં. તો આ એની ખાસ જે છે એ આવા MCQ તમને પૂછી લે કે જો પદાર્થ પર લાગતા બળો એક રેખસ્થ હોય તો ચાંક ગતિ ઉત્પન્ન થશે નહીં. જો અહીંયા ખાસ એ વસ્તુ કીધી છે કે જુદી જુદી કાર્યરેખા. એટલે જુદી જુદી કાર્યરેખાનો મિનિંગ જ એ થયો કે એક રેખસ્થ ન હોય એવા. તો એક રેખસ્થ ન હોય એવાને આપણે શું કહેશું? જુદી જુદી કાર્યરેખા ધરાવતા. જુદી જુદી કાર્યરેખા ધરાવતા. આના દ્વારા બળ યુગ્મ રચાય છે.
હવે એક મસ્ત એમસીક્યુમાં હું તમને એમસીક્યુ માટે ખાસ કરીને નીટના પોઈન્ટથી જ આપણે જોવાનું છે, નીટ JEEના પોઈન્ટથી એક બેસ્ટ એક્ઝામ્પલ છે અને એમસીક્યુ પણ છે કે ટોર્ક. હવે તમને વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન થશે કે પરિણામી ટોર્ક એટલે ટોર્ક રિઝલ્ટન્ટ ક્યારે મળશે અને પરિણામી બળ એ જે છે એ ક્યારે મળશે. આપણે એની વાત કરીએ છીએ કે ટોર્ક અને બળ, રેખીય બળ, એ બંને વચ્ચે જે છે એ સંબંધ દર્શાવતું કોઈ એક એવું કોઈ ચાવીરૂપ સમીકરણ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે અહીંયા ટોર્ક ઉદ્ભવશે અને અહીંયા ટોર્ક નહીં ઉદ્ભવે. તો જો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કોઈ એક પદાર્થ છે આવી રીતે, આ એનું કેન્દ્ર છે અને અહીંથી પરિભ્રમણ કરી શકે એવી રીતે છે. એટલે એક ફોર્સ હું આ તરફ લગાડું છું F1 અને બીજું ફોર્સ છે એ હું આ તરફ લગાડું છું. એ ફોર્સનું નામ હું આપી દઉં F2. તો જો અહીંયા બે સમાન મૂલ્યના બળો થઈ ગયા. તો ટોર્કની મળવાની શક્યતા, રિઝલ્ટન્ટ ટોર્ક, પરિણામી ટોર્ક ક્યારે ઉદ્ભવશે તો કે જ્યારે આ કેન્દ્ર છે O અને આ ધરી વચ્ચેનું અંતર છે A અને આનું અંતર પણ આપણે A આપી દઈએ. તો જ્યારે બે બળો સમાન મૂલ્યના હોય તથા વિરુદ્ધ દિશાના હોય તથા એક રેખસ્થ ન હોય તો તેના માટે ટોર્ક જે છે એ ટોર્ક રિઝલ્ટન્ટ જે છે એ મળશે. એટલે ટોર્ક જે છે એ કેવું મળશે? મહત્તમ. ચાલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો ટોર્ક મહત્તમ મળવાની શરત શું થઈ વિદ્યાર્થી મિત્રો? F1 = -F2. તો આવી રીતે પણ હજી જે વિદ્યાર્થીને ન સમજાય તો એના માટે સિમ્પલ કે ટોર્ક જે છે એ ક્યારે મળશે તો કે જ્યારે પરિણામી બળ એટલે કુલ રિઝલ્ટન્ટ ફોર્સ, પરિણામી બળ શૂન્ય થશે ત્યારે જે છે એ ટોર્ક મળે છે. આ જ વસ્તુ જો તમે સૂત્રમાં લખવું હોય તો F રિઝલ્ટન્ટ = 0, એટલે કે પરિણામી બળ F રિઝલ્ટન્ટ = 0, એટલે કે પરિણામી બળ ઉદ્ભવે છે ત્યારે ટોર્કનું મૂલ્ય જે છે 0 મળે છે ત્યારે ટોર્ક નોટ ઇક્વલ ટુ 0. તો આ એની મેઇન કી પોઈન્ટ છે. આખું ન સમજવું હોય તો ખાલી આટલું સમજો તો પણ ચાલે. આટલું સમજો વિદ્યાર્થી મિત્રો તો પણ ચાલશે કે જ્યારે પરિણામી બળો શૂન્ય થશે, એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ જે છે એ શૂન્ય થશે ત્યારે ટોર્ક ઉદ્ભવે છે, ત્યારે ટોર્ક મળે છે. એટલે F રિઝલ્ટન્ટ = 0. એટલે જ્યારે પણ પરિણામી બળ 0 થતા હોય, એક રેખસ્થ ન હોય તો એવા કિસ્સાની અંદર ટોર્ક જે છે એ નોટ ઇક્વલ ટુ થશે. તો એક શબ્દ સમજીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ કોઈ પણ કિસ્સામાં રિઝલ્ટન્ટ ફોર્સ 0 થાય ત્યારે જ ટોર્ક ઉદ્ભવશે. જો રિઝલ્ટન્ટ ફોર્સ નોટ ઇક્વલ ટુ 0 થશે તો ટોર્ક ઉદ્ભવશે નહીં. સમજો વિદ્યાર્થી મિત્રો, તો ત્યારે ટોર્ક ઉત્પન્ન થશે નહીં. તો એ પોઈન્ટ છે એ પણ લખી લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે રિઝલ્ટન્ટ ફોર્સ ન હોય અથવા તો રિઝલ્ટન્ટ ફોર્સ નોટ ઇક્વલ ટુ 0 તો ત્યારે ટોર્ક પણ 0 થશે. ત્યારે ટોર્કની કોઈ પણ પ્રેઝન્સ એટલે કે હાજરી હશે નહીં. જ્યારે પરિણામી
બળો શૂન્ય ન હોય ત્યારે ટોર્કનું મૂલ્ય શૂન્ય થશે. ત્યારે ટોર્કનું મૂલ્ય એ શૂન્ય થશે. એટલે એફ રિઝલ્ટન્ટ નોટ ઇક્વલ ટુ 0, પરિણામી બળ 0 નથી, તો ત્યારે જે છે એ ટોર્ક ઇક્વલ ટુ શું થશે? 0. તો એક બંને જે છે એ ઓલા જોડવા એક જ વ્યક્તિ બે રોલ કરતો એના જેવું છે કે એક વ્યક્તિ હાજર હોય જોડવાનો રોલ કરતો હોય તો એના જેવું છે કે ભાઈ હોય એક જ વ્યક્તિ અને બે રોલ કરતો, તો એક હાજર હોય તો બીજો નહીં હોય, અને જ્યારે બીજો હાજર હશે ત્યારે પેલો નહીં હોય. તો આ એના જેવું છે સાયમલ્ટેનિયસલી, કે એક હાજર હશે, જો ટોર્ક હાજર હશે તો બળ 0 થશે, અને જો બળ હાજર હશે તો ટોર્ક 0 થશે. ચલો સમજો વિદ્યાર્થી મિત્રો આરામથી. આખો જે છે એ પોઈન્ટ તમે લખી નાખજો. એમાં ખાસ કરીને આ જે છે MCQ માટે જે છે એ ખાસ યાદ રાખવાનું છે, અને ખાસ કરીને આટલી કી પોઈન્ટ છે, કી પોઈન્ટ એ યાદ રાખવાના છે. તો બળયુગ્મ એટલે શું એની ડેફિનેશન ખાસ લખી નાખજો. લગભગ ટેક્સ્ટબુકમાં આ પોઈન્ટ છે એ ફક્ત ખાલી આ એક એક્ઝામ્પલ દ્વારા જ સમજાવ્યું છે. સોયના મેગ્નેટિક સોય, ચુંબકીય સોયના એક્ઝામ્પલથી જ સમજાવ્યું છે. તો જુદી જુદી કાર્યરેખા ધરાવતા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળોની જોડીને બળયુગ્મ કહે છે, અને બળયુગ્મ એ સ્થાનાંતરિત ગતિ વિના જાગ ગતિ ઉત્પન્ન કરે છે. તો આ ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક છે, જે તમારે 12th સાયન્સની અંદર આવશે. 12th સાયન્સ માટે ખૂબ જ અગત્યનું છે. તો આ આખું જે છે આકૃતિ સહિત તમારે જે છે એ લખવાનું છે. સાથે સાથે આમાં તમને મેં હોમવર્કમાં એક્ઝામ્પલ પણ આપી દીધા છે. હોમવર્ક તમને આપી દેવાનું કે તમારે બળયુગ્મના એક્ઝામ્પલ આપવાના છે, બળયુગ્મના ઉદાહરણ. ચલો, તો એક રેખસ ન હોય એવા વિરુદ્ધ દિશાના લાગતા બળોનું ઉદાહરણ પણ જે છે એ તમારે આપવાના છે.